સર સ્ટોક સ્પેસિફિક કોઈ રેકમેન્ડેશન અત્યારે? સ્ટોક સ્પેસિફિકમાં વાત કરીએ તો બહુ ઓપોર્ચ્યુનિટી શોધવાનો ટ્રાય કર્યો પણ કંઈ મળ્યું નહીં. તેમ છતાં એક નાલ્કોમાં ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. જે રીતનું અત્યારે ગ્લોબલ અનસર્ટેનિટી થઈ રહી છે એમાં કોકનો ફાયદો કોકનો નુકસાન એ રીતનો સિનેરિયો ઓલરેડી છે. એલ્યુમિનિયમના પ્રાઇઝીસમાં જે રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે ગ્લોબલ અનસર્ટેનિટીના લીધે 388 ની આસપાસ સ્ટોક ટ્રેડ કરે છે. બે ટુકડે બાઇંગની સલાહ રહેશે. 50% આ ભાવની આસપાસ બાય કરી શકીએ છીએ. 50% 370 થી 375 વાળી રેન્જમાં કરીશું. 355 નીચેનો ક્લોઝિંગ બેઝિસ ઉપર એસએલ રાખીશું. ઉપરની તરફ 430 ને 450 ના બે ટાર્ગેટ છે. ટેકનિકલ મૂવ જે છે ટેકનિકલ ચાર્ટનું સ્ટ્રક્ચર છે ઉછાળા માટે તૈયાર હોય સ્ટોક એ રીતનું બની રહ્યું છે. પણ ક્વોન્ટિટી જે રીતે હમણાં પણ ડિસ્કસ કર્યું આપણે બહુ જ લિમિટેડ રાખીશું. ટ્રેડિંગ બેટ છે તો પછી એને ડિસિપ્લિનની રીતે રાખીશું. લિમિટેડ ક્વોન્ટિટી માટે પણ ઓપોર્ચ્યુનિટી બેઝ ટ્રેડ છે તો કરી શકાય. ઓકે, તો નેલ્કો 450 ટાર્ગેટ્સ, 355 સ્ટોપ લોસ, 388 પર સ્ટોક ચાલે છે. આજે 4.5%ની તેજી તો ઓલરેડી આવેલી જ છે, એટલે આમ તો કંઈ બહુ તકલીફ બહુ છે નહીં. એટલે તમે બસ ખાલી સ્ટોપ લોસ 355નો રાખો. આજનો લો કંઈક 376 આસપાસ જ છે, એટલે સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. નાલ્કો નેશનલ એલ્યુમિનિયમ બેઝિકલી કે જેના પર તમારું ફોકસ હોવું જોઈએ.